શિયાળામાં તમે ખજૂરની અલગ અલગ રેસીપી ખાઈ અને બનાવી લીધી હશે, જેમ કે ખજૂર પાક છે, ખજૂર બિસ્કિટ છે, ખજૂરવાળું દૂધ છે. પણ જો તમે આ રેસીપી બનાવશો ને તો તમે આખું વરસ ખજૂર ખાઈ શકશો અને તમને ભાવશે પણ બહુ જ. અને એને તમે દાળ ભાત શાક રોટલી કોઈ પણ વસ્તુ સાથે ખાશો ને તો એટલી સરસ લાગશે. થેપલા સાથે મજા આવશે, પરોઠા સાથે મજા આવશે. આપણી ગુજરાતી થાળીમાં પણ તમે એને પીરસશો ને તો ખૂબ જ ટેસ્ટી એવું આ બનીને રેડી થશે. તો એના માટે અહીંયા મેં ખજૂર લીધો છે અને ખજૂરને આપણે આ રીતે પીસમાં કરી લીધો છે. અને તમે એના નાના ટુકડા કરવા હોય તો એ પણ કરી શકો છો. તો અહીંયા આપણે જેટલો ખજૂર લીધો હોય ને એટલી જ સામે ખાંડ લેવાની છે અને જેટલી ખાંડ લઈએ એટલું જ આપણે અહીંયા લીંબુનો રસ લેવાનો છે. ખજૂર છે એ સુધારેલું છે એટલે આપણે આ રીતે ઉપર વાટકી હોય એવું લાગે છે, પણ જો તમે એને પેસ્ટ કરી અને લો ને તો જે ખાંડ લીંબુ અને ખજૂરનું માપ છે ને એક સરખું થાય. તો અહીંયા આપણે સૌપ્રથમ પહેલાં ખાંડને ક્રશ કરી લઈએ. તમે ડાયરેક્ટ આખી ખાંડ પણ વાપરી શકો છો, પણ ખાંડને ઓગળતા બહુ વાર લાગે એટલે આપણે આ રીતે એને દળી લેવાની છે. ત્યારબાદ અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર આપણે આ રીતે ખાંડ ઉમેરી દેવાની છે અને જેટલી ખાંડ હોય ને એટલે જ સામું લીંબુનો રસ નાખવાનો છે. અને આ જે અથાણું આપણે બનાવી રહ્યા છીએ એ ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને પ્લસ એમાં આપણે કોઈ પણ પ્રકારનું તેલ નથી નાખ્યું એટલે તેલ વગરનું એકદમ સરસ અથાણું બની અને રેડી થાય છે. તો અહીંયા આપણે એટલો સામે લીંબુનો રસ નાખ્યો છે અને બંને વસ્તુને આ રીતે મિક્સ કરી લઈએ. અને જો તમારે ખાંડ આખી હશે તો ઓગળતા થોડી વાર લાગશે. જો આ રીતે તમે દળીને લેશો તો એકદમ સરસ રીતે એ ઓગળી જશે. અને આની જગ્યાએ તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. તો આ રીતે તમે અહીંયા ખાંડ લીધી છે, કેમ કે ગોળ છે તો એ લાંબા સમય સુધી અથાણું સારું ના રહે, કેમ કે ગોળ છે એમાં થોડી ઘણી પ્રોસેસ થઈ છે. પણ જ્યારે તમે ખાંડથી આ અથાણું બનાવો છો તો આખું વરસ સરસ રહે છે. ત્યારબાદ આ રીતે મેં અચાર મસાલો લીધો છે. તો તમે કોઈ પણ સારી બ્રાન્ડનો અચાર મસાલો લઈ શકો છો અને એ અહીંયા આપણે અડધી વાટકી લીધી છે. તો જેમ કે જો 100 ગ્રામ ખાંડ હોય તો 100 ગ્રામ સામે લીંબુનો રસ અને 100 ગ્રામ ખજૂર અને સામે 50 ગ્રામ અહીંયા આપણે અચારનો મસાલો લેવાનો છે અને બધી વસ્તુને અહીંયા મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા એને મિક્સ કરવાનું છે. અને આ અથાણું એટલું સરસ બને છે કે તમે વારંવાર આ અથાણું બનાવવાના છો અને એ પણ તેલ વગરનું છે એટલે તમને ખાવામાં પણ એટલું જ સારું રહેશે. તો અહીંયા બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે એમાં આપણે ખજૂર એડ કરીએ અને હું તમને નજીકથી પણ બતાવી દઉં કે જુઓ કેવો સરસ એનો ઘાટો રસો થયો છે અને આ રસો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે બધું મિક્સ થયા પછી એમાં હવે આપણે જે ખજૂર સુધારી અને રાખ્યો છે એ ખજૂર એડ કરી દઈએ. અને આમાં તમે નાના નાના ટુકડા કરવા માગતા હોય તો એમ પણ કરી શકો છો અને એક ખજૂરના 2 ભાગ કરવા હોય તો તમે એ રીતે મોટો ખજૂર પણ સુધારી શકો છો. ચોઈસ તમારી છે કે ખજૂર તમારે કઈ રીતે કાપવો છે. તો આ રીતે હવે ખજૂર કપાઈ ગયો છે અને સારી રીતે હવે એને પણ લઈ લઈએ અને મિક્સ કરી લઈએ. અને ખજૂરની પણ ક્વોન્ટિટી તમે જેટલી લો છો એટલી જ ખાંડ અને લીંબુની લેવાની છે. તમારે વધારે અથાણું બનાવવું હોય તો એ રીતે માપમાં ફેરફાર તમે કરી શકો છો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એક રાત માટે એમ જ રહેવા દેવાનું છે. એક રાત રહેશે એટલે એકદમ સરસ ખાવા લાયક આપણું અથાણું આ બની જશે અને બીજા જ દિવસથી તમે આ અથાણું ખાઈ શકો છો. તરત પણ ખાઈ શકો છો, પણ તરતમાં એવું થશે કે તમારે એમાં લીંબુ ના ચડ્યું હોય, ખાંડ ના ચડી હોય અને અચાર મસાલો ના ચડ્યો હોય. પણ જે ત્રણેય વસ્તુ છે એ ખજૂરની અંદર એકદમ સરસ ચડી જશે અને એકદમ સરસ એક રસ અથાણું થઈ જશે. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો ચોક્કસથી આ શિયાળામાં તમે આ ખજૂરનું અથાણું બનાવો, એકવાર ટ્રાય કરો તો તમે વારંવાર આ અથાણું બનાવશો અને સ્પેશિયલી દાળ ભાત સાથે અને થેપલા સાથે આ મીઠું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે અહીંયા એક રાત જેવું આપણે એને અહીંયા રાખ્યું હતું અને જેવું અથાણું બને એટલે અમારા ઘરમાં તો તરત આ અથાણું ખવાવા મળે છે. એટલે બોટલમાં ભર્યા પહેલાં જ અહીંયા થોડુંક અથાણું ખવાઈ પણ ગયું છે, કેમ કે બધાને ખૂબ જ આ અથાણું પસંદ આવે છે. એટલે આ રીતે થોડું અથાણું બચ્યું છે. હવે આપણે એને કાચની બોટલમાં ભરી લઈએ અને બને તો કોઈ પણ હું તમને આગળ પણ કહી ચૂકી છું અને અત્યારે પણ કહું છું કે અથાણા જેવી વસ્તુ છે એ બને તો કાચની બોટલમાં ભરો તો વધારે સારું,
કે અથાણું છે એ આપણે આખું વરસ રાખતા હોઈએ છીએ અને પ્લસ એનો કલર પણ સરસ રહે અને ટેસ્ટ છે એ પણ ના બદલાય. અને જ્યારે પ્લાસ્ટિકની બોટલમાં ભરો છો તો એનો ટેસ્ટ તો બદલાઈ જશે, સાથે સાથે એનો કલર પણ બદલાઈ જાય છે અને એ નુકસાન પણ એટલું જ કરે છે, કેમ કે સાથે સાથે થોડું પ્લાસ્ટિક પણ પેટમાં જતું હોય છે. તો આ રીતે બને તો કાચની બોટલનો ઉપયોગ કરો તો વધારે સારું. તો આ રીતે હવે આપણે કાચની બોટલમાં એને ભરી લઈએ. ને આ અથાણાને તમે 12-6 મહિના સુધી રાખી શકો છો અને ફ્રીજમાં તમારે આ અથાણું રાખવું હોય તો 1 વર્ષ માટે આ અથાણું એવું ને એવું સરસ રહેશે. તો બહાર રાખવું હોય તો 6 મહિના માટે બનાવવાનું અને ફ્રીજમાં રાખવાના હોય તો તમારે વરસ દિવસનું અથાણું ભેગું બનાવી લેવાનું. અને ખાવામાં તો એટલું ટેસ્ટી છે કે 1 વર્ષ તમારું અથાણું ચાલવાનું પણ નથી, કેમ કે જેવું બનાવશો એવું જ ખવાઈ જશે. તો આ રીતે તમે ખજૂરનું અથાણું ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવો અને મને કોમેન્ટ પણ કરજો કે આ અથાણાની રેસીપી તમને કેવી લાગી. અને આ રીતે મેં એક બાઉલમાં સર્વ પણ કર્યું છે, તમે જોઈ શકો છો. હું તમને નજીકથી બતાવી દઉં. અથાણાનો કલર છે, એનો રસો છે એ કેવો સરસ બન્યો છે. તો આ રીતે તમે અથાણું બનાવશો એટલે તમને ખ્યાલ આવશે કે આ અથાણું ખાવામાં કેટલું ટેસ્ટી લાગે છે. અને આ વિડીયો તમે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો અને તમારી બીજી કોઈ પણ રેસીપી શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરજો. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે બીજી પણ તેલ વગરના અથાણાની રેસીપી જોવી હોય તો આપણે અહીંયા આપણા ચેનલમાં બનાવેલી જ છે, જેમ કે બિજોરાનું અથાણું છે, બિરલાનું અથાણું છે, ગરમરનું છે, એવી રીતે અહીંયા કેવડાનું અથાણું છે. બધા અથાણા જે છે એ તેલ વગરના બનતા હોય છે અને આયુર્વેદિક રીતે ખૂબ જ હેલ્ધી હોય છે. તો તમે એ પણ અથાણાની રેસીપી જોઈ શકો છો. અને જે થોડા દિવસ પહેલાં મેં બિજોરાનું અથાણું બનાવ્યું હતું એ પણ આ રીતે એકદમ ચટપટું અથાણું બને છે, તો એ વિડીયો જોવાનું પણ ભૂલશો નહીં. અને એના પહેલાંના વિડીયોમાં આપણે લીંબુનું ગળ્યું અથાણું બનાવ્યું હતું, એ પણ એટલું ટેસ્ટી એવું બને છે. તો આ રીતે આપણે 3 થી 4 અથાણા છે એ એકદમ તેલ વગરના અને એકદમ મીઠા અથાણા બને છે. તો ચોક્કસથી જે લોકોને મીઠું ભાવતું હોય એટલે કે ગળ્યું અથાણું ભાવતું હોય એને આ રેસીપી પસંદ આવવાની છે. તો તમે આ અથાણું ચોક્કસથી એકવાર ટ્રાય કરી શકો છો અને એકવાર બનાવશો તો તમારા ઘરમાં વારંવાર આ અથાણાની ડિમાન્ડ થશે. એટલું સુપર ટેસ્ટી આ અથાણું બને છે. તો જો તમારે જે અથાણા મેં કીધી એની રેસીપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી દઈશ, તો તમે ત્યાં જઈ અને એ અથાણાની રેસીપી જોઈ શકો છો. અને આવીને આવી રીતે તમે લોકો મને સપોર્ટ કરતા રહેજો, જેથી મારી પ્રેરણા વધતી રહે અને તમારા માટે હું એકદમ સરળ રીતે રેસીપી લાવી શકું અને બતાવી શકું. ફક્ત ને ફક્ત મારો આગ્રહ એટલો જ છે, કોઈ પણ વેરાયટી બનાવો તમે જાતે બનાવો, ઘરે બનાવો, જેથી કરી અને એકદમ ચોખ્ખી, હાઇજેનિક અને શુદ્ધ રીતે તમે ઘરે પીરસી શકો. મળીશું નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.